नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ओवजायाणं नमो लोई सव्वसाहुणं एषो पंच नमुक्कारो सब्बपावपणासनो मंगलाणं च सभ्येसिं परमं हवै मंगलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकं। આજે સાંભળવાનું છે कंकर पत्थर गले लगाए हीरे को ठुकराए तुझे क्या हो गया है, तुझे क्या हो गया। पुद्गल से तू रास रचाए आत्म को बिसराए तुझे क्या हो गया है, तुझे क्या हो गया। कुछ तो समझ साणा जाना कहाँ था कहाँ जा रहा। तरसे जिसे देवता विषयों में तन भगवा रहा। पारस मणि को हाथ में लेकर उससे काग उड़ाए तुझे क्या हो गया है, तुझे क्या हो गया। कंकर पत्थर गले लगाए हीरे को ठुकराए तुझे क्या हो गया है, तुझे क्या हो गया। जिस दिन खुलेगा पिंजरा पंखे उड़ जाएगा। लाया था
साथ क्यारे खोले ही मुट्ठी चला जाएगा। सोना चांदी महल अटारी कुछ भी साथ न आए, तुझे क्या हो गया है, तुझे क्या हो गया। कंकर पत्थर गले लगाए, हीरे को ठुकराए, तुझे क्या हो गया है, तुझे क्या हो गया है। चेतन अभी भी समझो, अंतर की आँखियाँ खोल लो। विषयों की चाह छोड़, अंतर में आत्मरस घोल लो। यह मानव पर्याय है दुर्लभ, हाथ न तेरे आए, तुझे क्या हो गया है, तुझे क्या हो गया है। कंकर पत्थर गले लगाए, हीरे को ठुकराए, तुझे क्या हो गया है, तुझे क्या हो गया है। देह छतां जेनी दशा, वर्ते देहातीत, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી। यथा सर्वतो निर्जरैरापतद्भिः प्रपुरेत सद्य पयोऽपि तटाक, तथैवाश्रवै कर्मभिः संवृतोऽङ्गी भवेत् व्याकुलश्चञ्चल पंकिलश्च। उपाध्याय विनय विजयजी महाराज साहेब શાંત સુધારસ ગ્રંથના માધ્યમથી જીવને વૈરાગ્ય કેમ વધે, સંસારની આસક્તિ કેમ ઘટે, એમના માટે અલગ અલગ ભાવનાઓ પર વિશ્લેષણ આપી રહ્યા છે। 3 ભાવના પહેલી સંસારને અનુલક્ષીની હતી, 4, 5 ને 6 આત્મા અને દેહને અનુલક્ષીને હતી, અને હવેની ભાવના શરૂ થાય છે 7મી, 8મી અને 9મી। 3 ભાવના આશ્રવ, સંવર અને નિર્જરા, આ 3 ભાવના કર્મને લગતી છે। આ વિશ્વમાં કર્મ અને ચેતન બેની તો લડાઈ ચાલુ છે। એકલા સિદ્ધ ભગવાન જ્યાં કર્મનો અંશ પણ નથી, કર્મ ચોંટવા માટેનું જ્યાં નિમિત્ત જ નથી રાખ્યું, એવા સિદ્ધ ભગવાન એકલા પોતામાં મસ્ત છે। લડાઈ બેની જ છે, જ્યાં 2 છે ત્યાં જ બગડે છે, ત્યાં જ સંઘર્ષ છે। તો એકલું ચેતન તત્વ શુદ્ધ પરમ પારિણામિક ભાવમાં બિરાજમાન છે, એને કોઈ જ કર્મનો, કારણ કે એવો અવસર જ નથી રાખ્યો, એવું નિમિત્ત જ નથી, માટે એકલા સિદ્ધ ભગવાન પોતાના સ્વરૂપમાં લીન છે। એમ એકલું જડ તત્વ પણ કાંઈ નથી કરતું, એ પણ પોતાની જગ્યાએ પડ્યું છે, પણ જડ અને ચેતનનું જ્યાં સંયોગ થાય છે, જ્યાં બંનેની મિશ્રતા ભેગી થાય છે, ત્યાં જ આખી આ લડાઈ ઊભી થાય છે। અનંત કાળથી જડ અને ચેતન આ બંને ભેગા થયા છે। બસ એમ જેમણે જેમણે એના ઉપર પ્રક્રિયા કરી, ચેતનને પોતાના સ્વરૂપમાં લીન કરી નિત્ય નિરંજન બનાવ્યું, એ સિદ્ધ લોકમાં બિરાજમાન થઈ ગયા। અને જેમણે હજુ જડ એવા કર્મો સાથે સંબંધ રાખ્યો છે, એવા જીવો સંસારમાં ભટકી રહ્યા છે। 4 ગતિમાં જન્મ મૃત્યુની ચક્કર ચાલે જ છે। જો આજની ગાથા આશ્રવ ભાવનાની છે કે યથા સર્વતો દ્રષ્ટાંત આપ્યું છે કે યથા સર્વતો નિર્જરઈ
આપદભિ પ્રપુર્યતે સદ્ય પયોભી. પયોભી એટલે પાણી વડે. તટાક એટલે તળાવ. તળાવ ખાલી પડ્યું હોય, પણ જ્યાં બારે ખાંગે મેઘ વરસે અને મેઘ વરસતા ચારે બાજુથી આવવાની ચાલુ થઈ જાય, ઝરણા ફૂટી નીકળે અને એ ઝરણાઓ દ્વારા પાણીની આવતા થોડી વારની અંદરમાં તળાવ ભરાઈ જાય. વધારે મેઘ વરસે તો તે જ દિવસે છલકાઈ જાય. એને ઓગન ઓગની ગયા એટલે પછી વધાવા જાય. આપણા કચ્છમાં તો એ રિવાજ છે, ન વધાવે તો પાણી બહાર આવે, ગામને ડૂબાડી દે, એવી કોઈ રીત છે? એવી કોઈ માન્યતા છે? તો જ્યારે તળાવની અંદરમાં સર્વતઃ ચારે બાજુથી પાણીના ઝરણા આવતા તળાવ છલકાઈ જાય છે, ત્યારે શું થાય છે તળાવમાં? તો કે એક તો તળાવની અંદરમાં પાણીનો ખડબડાટ ચાલુ થાય છે. દોડતું પાણી આવે છે ને એટલે પાણીમાં ખડબડાટ અવાજ ચાલુ હોય છે ખડબડાટનું. બીજું, પાણી ત્યારે સ્થિર નથી હોતું, ચંચળતા પાણીમાં હોય છે. ઉપર નીચે પાણીની અંદરમાં તરંગો ચાલ્યા કરે છે. અને નવું પાણી આવ્યું એટલે ધૂળ સાથે આવ્યું, દોડું પાણી. એટલે પાણી પંકિલશ્ચ, પંકિલ એટલે કાદવવાળું, ધૂળવાળું હોય છે. તળાવની અંદરમાં પાણી આવતા એમાં 3 પ્રક્રિયા થાય છે. એક ખડબડાટ, એક અસ્થિરતા, ચંચળતા અને એક મલિનતા. આ દ્રષ્ટાંત આપ્યું વિનય વિજયજી મહારાજ સાહેબે. સેમ તથા આશ્રવઈ કર્મભી સંભૃતોંગી ભવેત. એવી જ રીતે આ આત્મા, પરમ કૃપાળુદેવ લખે છે ને, સમયે સમયે આત્મા અનંત કર્મનો વ્યવસાય છે. સમય તો આપણા માટે બહુ સૂક્ષ્મ વાત છે, એ તો કેવલ જ્ઞાનીનો વિષય છે. પણ સેકન્ડ વિચારીએ ને તો પણ પ્રતિ સમય આ આપણા આત્મા ઉપર કર્મ આવી જ રહ્યા છે. કેમ કે 14 બ્રહ્માંડમાં કારમણ વર્ગણાના જથ્થા ખચોખચ ભરાયેલા છે. જેમ કાજળની ડબ્બીમાં કાજળ ખચાખચ ભરાયેલું હોય, એમાં ક્યાંય જગ્યા ન હોય, એવી રીતે આ 14 બ્રહ્માંડમાં કારમણ વર્ગણાના પૂતગલો ભરાયેલા છે. અને જીવ જ્યારે 5 પ્રકાર કર્મ બાંધવાના પ્રકાર બતાવશે બીજી ગાથામાં, કે જ્યારે જીવ એની સાથે સંબંધ કરે છે, જોડાય છે, ત્યારે આત્મા ઉપર ઝરણા આવે છે. શેના? તો કે કર્મના. અને એ કર્મ આવતા શું થાય છે? તો કે જેમ તળાવ ખડભડાટ મચી જાય છે, એમાં આત્માની અંદરમાં, શાંત આત્મામાં ખડભડાટ મચી જાય છે. આત્મા ક્ષુબ્ધ થઈ જાય છે. અને સ્થિર એવા આત્મામાં ચંચળતા મચી જાય છે. સ્થિર આત્મા છે અસ્થિર બની જાય છે કર્મનો અંદરમાં જથ્થો આવતા. અને આત્મા શુદ્ધ છે છતાં પણ તે સમયે પંકિલશ્ચ એટલે કર્મથી ઘેરાય છે, એટલે કર્મરૂપી કાદવથી ખરડાઈ જાય છે. આત્મા શુદ્ધ છે, સ્થિર છે અને શુદ્ધ છે, છતાં પણ આત્માના આ કર્મોનો આવરણ આવતા 3 પ્રક્રિયા રચાઈ જાય છે. કે સ્થિર આત્મા અસ્થિર બની જાય છે, શાંત આત્મા ખડબડાટવાળો થઈ જાય છે, અને શુદ્ધ આત્મા, નિર્મળ આત્મા કાદવ સહિત લેપાઈ જાય છે કર્મના કાદવથી. તો કયા કારણે કર્મ આવે છે આત્મા ઉપર? તો બીજી ગાથામાં લખ્યું, મિથ્યાત્વ અવિરતિ કષાય યોગ સંજ્ઞા 4 સુકૃતિભિ આશ્રવા પ્રદિષ્ટા. 4 પ્રકારે આત્મા ઉપર કર્મ આવે છે. એમાં પહેલું કારણ છે મિથ્યાત્વ. મિથ્યાત્વથી ઓપોઝિટ આવશે આશ્રવ. ભાવનામાં મિથ્યાત્વ નામનું આશ્રવ છે, એને રોકનાર. સંવર ભાવનામાં આવશે, એને રોકનાર તત્વ છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ તે સંવર છે, મિથ્યાત્વ તે આશ્રવ છે. બીજા નંબરનું અવિરતિ. અવિરતિ તે આશ્રવ છે, એને રોકનાર વિરતિ તે સંવર છે. ત્રીજું કષાય. કષાય તે આશ્રવ છે અને એને રોકનાર અકષાયી સ્વભાવનો આશ્રય તે સંવર છે. અને યોગ, મનવચન કાયાના યોગ એ
કર્મ આવવા માટે આશ્રવ છે, તો એને રોકનાર અયોગી તત્વ, અયોગી સ્વભાવ આ સંવર છે. તો 4 કસાય અને એમાં 5મો પ્રમાદ, એ તો બધામાં ભરાયેલો છે. પમાદ, પર તરફ જે મધુમસ્ત છે, પરમાં જ જે રમે છે, પરમાં જ જેની લીનતા છે, પરમાં જ જેનું લક્ષ્ય છે, એટલે પ્રમાદ તો 4 કસાયની સાથે જોડાયેલું છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ 4 કર્મ બાંધવાના રસ્તા છે. એટલે નિરંતર આત્મા ઉપર કર્મ આવી રહ્યા છે. અને માત્ર આવી રહ્યા છે એટલું જ નહીં, એની સાથે 4 પ્રક્રિયા થાય છે. જ્યારે જ્યારે કર્મ, અને પરમ કૃપાળુ જેમ લખે છે કે સમયે સમયે જીવ અનંત કર્મનો વ્યવસાયી છે. ખબર નથી પડતી, પણ છતાં કર્મ બંધ ચાલુ જ છે. એક સમય એવો નથી કે જીવ કર્મ બંધથી અટક્યો હોય, ચાલુ જ છે. ચાહે ઊંઘતો હોય, ચાહે જાગતો હોય, ચાહે બેઠો હોય, ચાહે સૂતો હોય, ચાહે જમતો હોય, ચાહે જલ પીતો હોય, પણ કર્મનું બંધ નિરંતર ચાલુ છે. કેમ કે જોડાણ ચાલુ છે. મારા ગુરુદેવ કહેતા 5 છે ને કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ ને પ્રમાદ. તો કે 1, 2, 3, 4 ને 5, એટલે એનો કે સીધો હિસાબ બોલો તો કે 12,345. 12,345, 1, 2, 3, 4 ને 5. હવે એમાં આ 5 પ્રકારે કર્મ બંધ આવી રહ્યું છે, તો કે 12,000માં જાય છે. પણ જો એક મિથ્યાત્વને ભાંગીએ, એક મિથ્યાત્વના આવરણને હટાવીએ, એક મિથ્યાત્વ રૂપી આશ્રમને બંધ કરીએ, તો એકડો જતા માત્ર 2,345 રહેશે. 12,000માંથી સીધા 2,000 ઉપર આવી જશું આપણે. પણ એ જ ખતરનાક છે, એ જ બધાનો હેડ છે, અને એ જ બધાને સપોર્ટ આપી રહ્યો છે. માટે કર્મ આવવાના 5 પ્રકારમાં સૌથી પહેલું મિથ્યાત્વ સંબંધી કર્મનો ઉદય આવે છે. પ્રતિ સમય આત્મા કર્મથી લેપાય છે, બંધાય છે. આવવું એનું નામ આશ્રવ, અને પછી એના ઉપર જે ચોંટે છે એનું નામ છે બંધ. નવતત્વમાં નામ છે ને, જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ નિર્જરા અને મોક્ષ. આ 9 તત્વમાં આ બધા કર્મ, પુણ્ય પાપ, આશ્રવ સંવર, બંધ ને નિર્જા બધા કર્મની સાથે જ ઘેરાયેલા છે. એની સાથે એનો સંયોગ છે, એનું અનુસંધાન છે. તો કર્મનું આવવું એટલે આશ્રવ, પણ આત્મા સાથે કર્મનું ચોંટવું, મિક્સ થઈ જવું, એના ઉપર ચોંટી જવું, એનું નામ છે બંધ. હવે આવતા કર્મને અટકાવવા માટે દરવાજા બંધ કરીએ, એનું નામ સંવર. અને જે પહેલાં આવી ગયો કચરો એને દૂર કરવાનું કાર્ય, એનું નામ છે નિર્જરા. તો આમ મિથ્યાત્વ સંબંધી જ્યારે કર્મ બંધાય છે, અવિરતિ સંબંધી કર્મ બંધાય છે, કષાય અને યોગ સંબંધી જ્યારે કર્મ બંધાય છે, ત્યારે 4 પ્રક્રિયા તે જ સમયે થાય છે. પ્રતિ સમય ચાલુ જ છે. તો કે સ્થિતિ બંધ, પ્રકૃતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. 4 લાડુના દ્રષ્ટાંતે સમજાવ્યું છે મારા સાહેબે કે તમે એક નક્કી કરો કે આજે મારે કયો લાડુ બનાવવો છે, ગોળનો, સાકરનો, બુંદીનો, મેથીનો. તો એક તમે એનો સ્વભાવ નક્કી કરો છો કે શિયાળો આવે છે, પગ બહુ દુખે છે, ઘૂંટણમાં દર્દ છે, તો કે મેથી ખાઓ, એનાથી તમારા ઘૂંટણમાં ફાયદો થશે. તો તમે એની પ્રકૃતિ નક્કી કરી કે મેથી ખાવાથી વાયુ ઓછું થાય છે, માટે મેથીના લાડવા બનાવો. તો કે ના ના, હમણાં તો હજુ જમણવાર ચાલે છે, ઉત્સવ ચાલે છે, તો અત્યારે મેથીના લાડવા ન પીરસાય. તો કે શેના પીરસાય? તો કે બુંદીના પીરસાય. યા ખુલ્લી બુંદી, પછી એના લાડુ બનાવી નાખો. તો એ તમે નક્કી કર્યું કે ભાઈ બુંદી એટલે સાકરના લાડવા બનશે. તો આ એક તમે પ્રકૃતિ નક્કી કરી. પછી પ્રકૃતિ નક્કી કર્યા પછી ખ્યાલ બી આવે ને સાથે કે મેથીના લાડવા 20-25 દિવસ પડ્યા હોય તો ખરાબ ન થાય, પણ બુંદીના લાડવા ચોથા દિવસે ઉપર લીલ ફૂલ જામી જાય જો વ્યવસ્થિત ન રાખો તો. દૂધની મીઠાઈ તો 3જા દિવસે ખરાબી જ ખરાબ. તો એની સ્થિતિ નક્કી હોય છે કે ભાઈ ગોળના લાડુ મહિના સુધી પણ ચાલી જાય શિયાળાની અંદરમાં, પણ બુંદીના લાડુનો તો સમય બહુ અલ્પ છે, એટલે એની સ્થિતિ પણ તે જ સમયે નક્કી હોય છે કે આ લાડુ કેટલા સમય સુધી ટકશે. ત્રીજું
એમાં તમે રસ કેવો નાખો છો. ઘી ઓછું હોય તો લાડવો કોરો કોરો થઈ જાય, સરખું જામે પણ નહીં, ગોળ બી ન થાય અંદરમાં, અને તરત જ બુરો બુરો થઈ જાય. અને જો અંદરમાં ઘી ટપકતું હોય ને તો એ સારો લાડવો લાગે, જરા ખાવામાં બી ટેસ્ટી લાગે. એટલે લાડવાની સ્થિતિની સાથે એનો રસ પણ નક્કી થાય છે. એમાં શું શું મસાલા નાખો છો તો કે એની અંદરમાં ચરલી નાખશું, પિસ્તા નાખશું, બદામ નાખશું, ગોળ નાખશું, સાકર નાખશું, ઘી નાખશું, ઇલાયચી નાખશું. એટલે ટેસ્ટી, એટલે જેટલી વસ્તુ વિશેષ એટલો લાડવું ટેસ્ટી, એટલે રસ. અને છેલ્લે લાડવાનું પ્રમાણ કેટલા માપનું, 100 ગ્રામનું, 50 ગ્રામનું કે 500 ગ્રામનું. ઘર માટે બનાવવા હોય તો મોટાએ ચાલે, પણ પ્રભાવના કરવી હોય તો કિલ્લામાંથી કેટલા બહાર આવે, નક્કી ન કરવું પડે ને ભાઈ, બધાને એક સરખો લાડવો જવો જોઈએ. તો ત્યાં એનો પ્રદેશ એટલે માપ નક્કી થાય છે. તો પ્રકૃતિ, એનો સમય, એનો રસ અને એનો પ્રદેશ એટલે માપ નક્કી થાય છે. જેમ લાડવાનું આ તો દૃષ્ટાંત આપ્યું. તો મોદકના દૃષ્ટાંતે ઉપાધ્યાય સાહેબ કહે છે, જેમ લાડુમાં 4 પ્રક્રિયા જ્યારે બનાવો ત્યારે, રાતે બનાવો, દિવસે બનાવો, ગમે ત્યારે બનાવો, આ 4 પ્રક્રિયા તમારા માઇન્ડની અંદરમાં નક્કી થાય છે. એમ પ્રતિ સમય જીવ કર્મ બાંધી રહ્યો છે. ક્યારેક શુભ બંધાય છે. જો અત્યારે આપણા બધાનો શુભ કર્મોદય ચાલે છે, અમે બોલી રહ્યા છીએ, તમે સાંભળી રહ્યા છો, જિનેન્દ્રની વાણીની અંદરમાં આપણું ધ્યાન છે. તો અત્યારે પણ કર્મબંધ તો ચાલુ જ છે, પણ એની પ્રકૃતિ કેવી બળશે? અત્યારે શુભમાં જશે. અને શુભ એટલે વેદનીય શુભ જશે, આયુષ્યની અંદરમાં શુભ જાય, ગોત્રમાં શુભમાં જાય, અને ગોત્ર નામમાં શુભમાં જાય. બાકી ઓલા 4 તો અશુભ જ છે. એમાં તો કોઈ પ્રકૃતિ 47 પ્રકૃતિ ઘાતી કર્મની છે. જ્ઞાનાવર્ણ્યની 5, દસનાવર્ણ્યની 9, મોહનીયની 28 અને અંતરાયની 5. આ 47 પ્રકૃતિમાંથી એકે પ્રકૃતિ એવી નથી કે એમાં કોઈ શુભનો અંશ હોય અંદરમાં. બધો દુઃખ જ રૂપ છે. આત્માના ઘાતી ગુણોનો ઘાત કરનાર છે. એટલે છતાં એને હિસ્સો મળે છે. જો કેવી મોટી વાત છે કે આપણે શુભ કરીએ, પૂજા કરીએ, સ્વાધ્યાય કરીએ, જપ કરીએ, ભક્તિ કરીએ, તે સમયે એક આયુષ્ય કર્મ જીવનમાં એકવાર બંધાય છે. એ એક જ વખત, એ ગમે ત્યારે બંધાય, એનું કંઈ નક્કી નથી. આમ 30 આયુષ્ય લખી, આયુષ્યનો ત્રીજો 75 વર્ષનું આયુષ્ય હોય તો 50મા વર્ષે એ આયુ બાંધવાનો અવસર આવે. પણ જરૂરી નથી બંધાય જ તે, ન પણ બંધાય તો બાકીના 25 વર્ષ રહ્યા એના 3 હિસ્સા એ બંધાય. એમાંય ન બંધાયું તો ત્રીજો 8 વર્ષનો જે હિસ્સો છે એમાં વળી 3 ટુકડા કરીને બંધાય. એમ કરતાં 8 વખત થાય. અને છેલ્લે નથી જ બંધાયું તો જ્યારે આયુષ્ય જવાને 2 ઘડી બાકી હોય તે વખતે આ જીવનું આયુષ્ય નક્કી બંધાઈ જાય. અત્યારે જૈનોમાં અંધકાર ચાલે છે, અજ્ઞાન ચાલે છે, તો કે જીવ મર્યા પછી 12 દિવસ તો ભટકતો જ હોય છે. અરે બાપા, નવું ઘર નક્કી કર્યા વિના એ જૂનું ઘર છોડતો જ નથી. આવી ભ્રમણા ચાલે છે. બોલો, હમણાં વચ્ચેમાં ફોન આવ્યો હતો અમને કે મારા સાસુ મરી ગયા છે અને હવે મારા ઘરમાં કે ભૂત થઈને ભટકે છે. કોણે કીધું તમને? તો કે મારી બેનપણીઓ કહેતી હતી કે તારા સાસુ છે ને તારા ઘરમાં આવશે ને તને હેરાન કરશે. અરે બાપા, આ જૈનોમાં ક્યાંથી ઘૂસી ગયું? નક્કી રાખો. પહેલાં ઘર નક્કી થાય છે, પછી જૂનું ઘર છોડે છે. પછી ગતિ ગમે તે હોય, દેવલોકની પણ હોય, નારકીની પણ હોય, જાનવરની પણ હોય, જંતુની પણ હોય ને મનુષ્યની પણ હોય. મનુષ્ય બની શકીએ 7 થી 8 વખત. શાસ્ત્રમાં લખ્યું છે 7 થી 8 વખત જીવ માનવ બની શકે છે. પણ એના માટેની એવી કરણી જોઈએ. કારણ કે મનુષ્ય બનવા માટે પહેલો ગુણ છે સરળતા. અંદરમાં કોઈના સાથે છેતરપિંડી નહીં, સહજ નિખાલસતા, નિખાલસ ભાવ એક. બીજું, બીજા પ્રત્યેની ભાવના હમદર્દીની, કે મને દુઃખ થાય છે તો કેવું લાગે છે, તો મારા તરફથી કોઈને દુઃખ થવું ન જોઈએ અને હું એને સુખી કેમ થાય એના માટે મારી શક્તિ મુજબ હું પ્રયત્ન કરું. એક સરળતા, એકબીજાના શુભની ભાવના, બીજાને સુખી કરવાની ભાવના. અને ત્રીજું દાન.
શક્તિ મુજબનું દાન, કારણ કે ગ્રસ્ત જીવનમાં દાન તો પહેલું છે ભાઈ. દાનથી તો જીવ મુક્તિ સુધી પરંપરાએ પહોંચી જાય છે. તો આ જેનામાં હોય એ જીવ ફરીને મનુષ્યનું આયુષ્ય બાંધે. કાન ગુરુદેવમાં આવે છે ને તો કે બધા જાનવર છે ને આડોડાઈ કરી છે, આડોડાઈ કરી એટલે એમને શરીર પણ આડું મળ્યું છે ને આડું શરીર. અજગર હોય તો આડું, સાપ હોય તો આડું, નોળિયો હોય, ખિસકોલી હોય, ઉંદર હોય, ગાય હોય, ભેંસ હોય, બધા જાનવર તમે જોઈ લો, બધાનું શરીર આડું અને મોઢું છે નીચું. બધાને મોઢું ઊંચું રખાવતો હતો ને પોતે, આઈ એમ. તો હવે એને મોઢું કુદરતે નીચે આપ્યું કે બહુ તું હોશિયારી મારતો હતો ને, અહંકારથી નીચું મોઢું, અને બધાથી આડોડાઈ કરતો હતો એટલે અવળચંડાઈ, કપટ, છલ, પ્રપંચ. તો લે હવે આ શરીર, એને આપણે બધા સીધા જન્મ્યા છીએ, મસ્તક ઉન્નત છે. એનું મતલબ કે આપણે પૂર્વમાં સરળ રહ્યા હતા, દેવથી સરળ, ગુરુથી સરળ, ધર્મની ક્રિયાથી સરળ, અને માતા પિતા જે વડીલ હતા એની સાથે આપણે સરલાઈ રાખી, એનું આ ફળ મળ્યું કે જાઓ આ જીવ આટલો સરળ છે તો એનું શરીર પણ સીધું અને એનું મસ્તક પણ ઉન્નત, ઊંચું, નીચે નહીં. તો ફરીને જો 7 થી 8 વખત મનુષ્ય અવતાર મળી શકે છે, પણ એના માટે આવશ્યક છે આડોડાઈ નહીં ચાલશે, કોઈથી પણ નહીં, ઘરની વ્યક્તિઓથી પણ નહીં, નોકરથી પણ નહીં, ડ્રાઈવરથી પણ નહીં, કામવાળાથી પણ નહીં. કેમ? તો કે સરળતા શેઠમાં હોવી જોઈએ, શેઠાણીમાં હોવી જોઈએ. કેમ? તો કે સરળતા તો મોટામાં મોટો, અને પરમ કૃપાળુ દેવ તો લખ્યું છે સરળતા એ તો મુક્તિનું સાધન છે, મુક્તિનું સાધન છે. કેમ કે સરળ વ્યક્તિના ભીતરની અંદરમાં ભગવાન આવશે, કપટી વ્યક્તિના ભીતરમાં ભગવાન નહીં આવશે. તો 7 થી 8 વખત માનવનું જીવન મળે એના માટે આ નિમિચાર માટે બતાવ્યા છે કે નરકમાં કોણ જાય, જાનવર કોણ બને, એ બધું બતાવ્યું. આ મનુષ્ય માટે તો કે 7 થી 8 વખત જીવ માનવ બની શકે છે, પણ એ જ્યારે જીવ દેહ છોડે છે એના પહેલાં સ્થાન નક્કી છે. વાત આયુષ્યની ચાલી ને તો કે પહેલાં 2 ઘડી પહેલાં પણ એનું આયુષ્ય બંધાઈ જાય કે આ જીવ અહીંથી છૂટીને ક્યાં જશે. બાકીના 7 કર્મ પ્રતિ સમય બંધાઈ રહ્યા છે, કાંઈ પણ કરતા. અરે કાંઈ ન કરીએ ને માત્ર સૂઈ જઈએ છીએ તો ઊંઘમાં પણ કર્મ બંધ થઈ જતા હશે ને ત્યારે તો કે સારું ચાલો 24 કલાકમાંથી 12 કલાક તો સૂઈ જ જશું, કમસે કમ કર્મ તો ન બંધાય. ઓલા તો કામ કરીએ, ચાલીએ, બોલીએ તો કર્મ બંધાય. તો કે ભાઈ ઊંઘી જાને ગમે એટલો, આ બધા ઊંઘેલા છે બિચારા, વનસ્પતિના એકેન્દ્રી જીવો, ફળ, ફૂલ, ઝાડ, પાન બધા ઊંઘેલા છે, ક્યાં બિચારા જાગે છે. પણ છતાં એમને પણ કર્મ બંધ, કારણ કે જ્યાં ચેતના છે ત્યાં કર્મ બંધ ચાલુ છે. ચેતના છે ત્યાં કર્મ બંધ ચાલુ છે. એમની જરા ચેતના થોડી ધીમે કામ કરતી હોય, આપણી વિશેષ હોય, પણ કર્મ બંધ ચાલુ છે. અને એમાં શુભ ને અશુભ બંને બંધાય. તો અશુભ તે લોખંડની બેડી થઈ જાય, અને શુભ બંધાય શુભની બેડી. પણ છતાં 4 જે ઘાતી કર્મ છે, 47 પ્રકૃતિઓ, એમાં કોઈ પ્રકૃતિ શુભ નથી, પણ છતાં એમાં હિસ્સો જાય છે, એમાં હિસ્સો જાય છે. પછી વેદનીય કર્મમાં 7માં જાય, નામ કર્મમાં શુભ નામ કર્મમાં જાય, ગોત્રમાં શુભ ગોત્રમાં જાય, પણ બાકી તો બધા અશુભ અશુભ છે છતાં જાય. કારણ કે કર્મની બેડી શુભ હોય કે અશુભ હોય આત્માને બાંધે છે. એક વખત છે ને અકબર બાદશાહ દિલ્હીમાં ફતેહપુરીમાં હતું ને એનું રાજ્ય, તો સવારના પોરમાં 5:30 વાગ્યા હશે તો કોક લેડીનો રોવાનો અવાજ આવ્યો. તો આ તો બાદશાહ છે ભાઈ, કોણ રોવે છે સવારના પોરમાં, તપાસ કરો કોણ રોવે છે. તો ગયો સૈનિક તપાસ કરવા માટે, જે મોલામાંથી અવાજ આવતો હતો, રાજાનું મહેલ તો ઊંચો હોય ને, અવાજ તો ગમે ત્યાં સંભળાય. તો કે એણે આવીને કીધું, રાજા સાહેબ, બાદશાહ એ ઘરમાં છે ને જમાઈ આવ્યું છે, જમાઈ દીકરીને લેવા માટે આવ્યો છે. તો માતા પિતા દીકરીને વળાવી રહ્યા છે, એટલે દીકરી પિયરિયેથી સાસરીએ જાય છે. એટલે પહેલાં તો રોતા હતા ને ભાઈ, હવે બધા હસતા હસતા જાય છે.
કારણ કે પહેલાં જ સાસરીઓ જોઈ લે છે, પહેલાં જ ફરી લે છે, વર્ષ 2 વર્ષ 6 મહિના 6 મહિના, એટલે હવે કાંઈ એવું કાંઈ લાગતું જ નથી. અને પાછું રોજ ફોનથી ચાલુ જ હોય. આ તો 6 મહિના 12 મહિના પછી દીકરી પિયરિયાનું વાવડ ન મળે એને કાંઈ, અને એ દિશાએ ન જોવા મળે. એટલે કે દીકરી સાસરીએ જતી હતી, જમાઈ લેવા આવ્યા હતા, એટલે એ દીકરી રોઈ રહી હતી. આ તો રાજા સાહેબ છે ભાઈ, રાજા વાજા ને વાંદરા. તો કે જમાઈ અને દીકરીને રોવડાવે છે કે બધા જમાઈઓને ફાંસીએ ચડાવી દો, સૂળીએ ચડાવી દો. એ જમાનામાં ફાંસી નહીં, સૂળી હતી. તો હવે એ કામ બિરબલને સોંપ્યું. બીજા દિવસે સવારમાં બિરબલ આવ્યા જ્યારે, તો કે શું છે ઝાંપના? તો કે એક કામ કરવાનું છે તારે, આ નગરીમાં, મારી નગરીમાં જેટલા પણ જમાઈઓ છે અને બહારથી પણ કોઈ જમાઈ આવે, બધાને સૂળીએ ચડાવી દેવાના છે. ભલે, રાજા સાહેબનો હુકમ થયો એટલે કાંઈ ના તો પડાય નહીં. તો કે ભલે, કાર્યવાહી થઈ જશે. કરી ચાલુ કાર્યવાહી. સૂળીઓ ગોઠવાતી ગઈ. સૂળીમાં છે ને આખું શરીર નીચેથી કપાય, ધીરે 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 મશીન ચાલતું જાય, એમાં આરી જેમ કાપતી જાય ને લાકડાને 2 ટુકડા, એમ ધીરેથી શરીર કપાતું જાય. એટલે ફાંસામાં તો એક સાથે જ શ્વાસ અટકી જાય. ઓલામાં વેદના વધારે હોય તો પહેલાં સૂળીએ ચડાવતા જાહેરની અંદરમાં. ફાંસી નહોતી પહેલાં, હવે ફાંસી આવી છે. તો કાર્યવાહી પૂછે છે રાજા, થઈ ગઈ નક્કી જમાઈઓને ફાંસી ચડાવવાનું, સૂળીએ ચડાવવાનું? તો કે બસ રાજા સાહેબ, બધી જ સૂળીઓ ગોઠવાઈ ગઈ છે, પણ આપ ઝાંપના એકવાર નજર ફેરવી લો, એટલે કાંઈ ભૂલ રહી ગઈ હોય તો આપણે ભૂલને સુધારી નાખીએ. તો કે ચલો મેં ચલતા હું. ચાલ્યા બિરબલની સાથે અકબર. આવ્યો જ્યાં સૂળીનું આખું ઘર બનાવ્યું હતું, ત્યાં મોટા હોલની અંદરમાં એક એક સૂળીને જોતા જાય છે. થોડા આગળ આવ્યા તો ચાંદીની સૂળી જોઈ. તો કે એ લોખંડમાંથી ચાંદી? તો કે હા ઝાંપના, એ સામાન્ય માણસ જમાઈને આપણે લોખંડની સૂળીએ ચડાવાય, પણ જે અમલદારો છે, અમારા જેવા બધા મોટા મોટા છે, એ કાંઈ લોખંડની સૂળીએ થોડા ચડે. કારણ કે અમે પણ કોકના જમાઈ છીએ ને, એટલે અમારા માટે ચાંદીની સૂળી છે. જરીક આગળ વધ્યા ને નજર કરી તો કે આ સોનાની કોના માટે છે? કે ઝાંપના, એ આપના માટે છે. આપ તો કોકના જમાઈ છો ને, આપ બી કોકના જમાઈ છો ને. તો કે આપ મોટા છો, બાદશાહ છો, રાજ ચલાવો છો, એટલે આપના માટે સોનાની, અધિકારીઓ માટે ચાંદીની, અને બાકી આમ પ્રજા માટે, બધા માટે. તો કે હું પણ મરવું પડશે મને પણ? તો કે હા, આપે શું કીધું તું? કે જમાઈઓને સૂળીએ ચડાવો. તો કે હવે જમાઈ તો જેટલા મેં શોધ્યા તો બધા જમાઈ છે, કોકને કોકના તો જમાઈ છીએ. તો કે નહીં 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 નહીં, એવું ન થાય, એવું ન થાય, હું કેન્સલ. હવે સૂળીએ ચડાવવાનું કેન્સલ. કેમ કે પોતાના ઉપર આવ્યું ને. પણ ભાઈ સૂળી તો સૂળી છે, ચાંદીની હોય તોય શું, સોનાની હોય તોય શું, અને લોહાની હોય તોય શું. એ તો કાપે અને કાપે, કારણ કે એની એવી ધારી ખરાવી નાખે. એટલા માટે એમ અહીંયા જ્ઞાની કહે છે કે કર્મ શુભ હોય તોય શું, અશુભ હોય તોય શું, એ તને સંસારમાં રખડાવે સંસારમાં રાખે. તો જે સમયે જીવ જે પ્રકારેનું કર્મ બાંધે એના પ્રમાણે એની પ્રકૃતિ બંધાય છે. ગુસ્સામાં હોય તો એને ક્રોધની કસાયની પ્રકૃતિ બંધાય છે. જશે બધામાં, અશુભમાં જશે, કેમ કે ક્રોધ કસાય અશુભ છે, એટલે એ અશુભ કર્મમાં જશે. તો ઓલા 47 તો અશુભ છે જ ઓલરેડી, પણ નામ કર્મમાં પણ હવે એને અશુભમાં બંધ જશે, ગોત્રમાં પણ નીચ કર્મમાં જશે, અને વેદનીયમાં પણ અશાતા વેદનીય. કારણ કે બીજાને તકલીફ આપી છે ને ગુસ્સાથી. તો આ રીતે બધા માન કસાય, લોભ કસાય, માયા કસાય, હાસ્ય, રતિ, અરતિ, આ બધા પાપ પ્રકૃતિઓ છે. અને એમાં જ્યારે જીવ ઇન્વોલ્વ થાય છે ત્યારે એના માટે અશુભ કર્મ, અને તેની સાથે એની પ્રકૃતિ નક્કી થઈ ગઈ કે આ કર્મ જીવને ફરી કઈ રીતે ઉદયમાં આવશે. એક. બીજું, પ્રકૃતિની સાથે એની સ્થિતિબંધ એટલે કે આ કર્મ 30,000 વર્ષ પછી ઉદયમાં આવશે, એવી સ્થિતિ બંધાય. આમ તો જનરલી જ્ઞાનાવર્ણીયની 30 સાગરોપમ છે, મોહનીયની 70 કોડાકોડી સાગરોપમ છે, ઓલી 30 કોડાકોડી છે. એક આયુષ્યનું વધુમાં વધુ 33 સાગરોપમ છે. બાકી તો બધા કોડાકોડીના હિસાબ છે. પણ કોકનું ઓછું પણ હોય, એવું નથી કે બધાનું ઉત્કૃષ્ટ જ બંધાય. તો થોડું બંધાય, કોકનું જાજુ બંધાય, પણ એ સ્થિતિ નક્કી થઈ જાય, ટાઈમ બોમ્બ જેવું.
કે ટાઈમ બોમ્બ આટલા વાગે ફૂટશે, પણ એના પહેલાં જો ફૂસ કરી નાખે, પોલીસને ખબર પડી જાય તો એ ફૂટે નહીં. એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રમાં એ પણ રાખ્યું છે. એક અમદાવાદના શાંતિભાઈ હતા ને, એમને કેન્સર થયું, બહુ ધર્મી હતા. તો લોકો એમ થાય કે ઓહો શેઠ તમે કેટલા ધર્મી હતા, સંગો કાઢ્યા, મારા સાહેબોની એટલી સેવા કરતા હતા, પૂજા પાઠ સામાયિક વગેરે વગેરે. તમારા જેવા ધર્મીને ધાડ પડી, ખબરદાર, ધર્મીની વાત કરી તો ધર્મ જુદી ચીજ છે અને આ જે પાપ કર્મ મારું વેદનીય ઉદયમાં આવ્યું છે જુદી વાત છે. આ પૂર્વમાં મારી થયેલી ભૂલ એનું મને આ ઉદય આવ્યું છે અત્યારે. પણ તમને ખબર છે કર્મ રાજા પણ કેટલો ઉપકારી છે. જો સરકાર છે ને કોઈને ફાંસીએ ચડાવે તો ફાંસીએ ચડાવ્યા પહેલાં એનો દોષ જાહેર કરે કે એણે શું ગુનો કર્યો છે અને એ ગુનાના બદલે એને ફાંસીએ ચડાવવામાં આવે છે. તો પહેલાં એનો ગુનો જાહેર થાય પછી એને ફાંસીએ ચડાવવામાં આવે. જ્યારે મારા કર્મ ઉદયમાં આવ્યા છે પણ મેં પૂર્વમાં કઈ ભૂલ કરી છે એ મારા કપાળે લખાયું નહીં કે તે ફલાણાને રેંસ્યો તો, ફલાણાની સાથે તે આવું કર્યું તું, એના બદલામાં તને આ કેન્સરની બીમારી આવી છે, એવા મારા કપાળે કોઈ કર્મ સરકારે જાહેર કર્યું નથી. અગર એ જાહેર થાત ને તો આ મારી પુત્રવધુઓ, મારા દીકરાઓ, મારી ધર્મપત્ની જે હસી હસીને મારી સેવા કરે છે ને એ કદાચ સેવા ન કરતે. તો કાં તો પાપિયા છે આવા, પૂર્વમાં આવું પાપ કર્યું તું, હવે એની શું સેવા કરવાની. એટલે કર્મ રાજાની કેટલી મહેરબાની છે કે મને ઉદય આપ્યું છે પણ મારા દોષને, પૂર્વના ભૂલને જાહેરાત નથી કરી. એક અને બીજું, જ્યારે પણ કર્મ બંધાયું હશે તો એનો વચ્ચે અબાધા કાળ આવે છે. અબાધા કાળ એટલે કે સમજો 30 સાગરોપમનું આયુષ્ય બંધાયું નાના વર્ણ્યનું, તો 3000 વર્ષ અબાધા કાળ હોય. એટલે એ કર્મ ઉદયમાં આવે જ નહીં. ત્યાં સુધી તમે જો સાવધાન બની જાઓ અને એને ખેરવી નાખો, નિર્જરા કરી નાખો, એને કહેવાય છે અબાધા કાળ. તો મેં જ્યારે આવી ભૂલ કરી હશે ત્યારે મને અબાધા કાળ તો મળ્યો જ વચ્ચે. કર્મ રાજાએ મને ચાન્સ આપ્યો હતો કે અબાધા કાળમાં અમે તને પીડા આપીએ એના પહેલાં તું કર્મને નિર્જરાવી નાખ સાધના કરીને. પણ હું સચેત થયો નહીં, હું સાવધાન બન્યો નહીં, તો અસાવધ રહી ગયો. તો હવે વચ્ચેનો જે અબાધા કાળનો જે સમય હશે, વર્ષનો, 2000 વર્ષનો કે 1000 વર્ષનો, તો એ મારા હાથમાંથી છટકી ગયો. હવે કર્મ ઉદયમાં ગોઠવાઈ ગયા. જેમ સત્તામાં પડ્યા હોય ને તમારા ગોડાઉનની અંદરમાં માલ એક સાથે પડ્યો હોય, પણ ગોડાઉનમાંથી બહાર કાઢવો હોય ને તો કે હવે એક બોક્સને આગળ મોકલતા જાઓ તો એ લાઇનમાં ગોઠવાઈ જાય. લાઇનમાં ગોઠવાય પછી બોક્સ આગા પાછા ન થાય, પછી એ ક્રમમાં ચાલ્યા જ કરે. એમ કર્મ જ્યાં સુધી ઉદયમાં નથી આવ્યા ત્યાં સુધી સત્તામાં જમેલામાં પડ્યા છે. બધું ગોડાઉન ભરેલું છે, પણ હવે ગોઠવાઈ ગયા. હવે આના પછી આ, આના પછી આ, આના પછી આ. હવે તમે એને કાંઈ જ ફેરફાર ન કરી શકો. એટલે શાંતિલાલભાઈ જે મળવા આવતા અને એમને અફસોસ જતાવતા, એને કહેતા હતા ધર્મ ઉપર તો જરા નાખતા જ નહીં કે મેં ધર્મ કર્યો એટલે મને આ ઉદય આવ્યું છે, પણ કર્મ રાજાને પણ થેન્ક્સ કહો કે જે કર્મ રાજાએ મને અબાધા કાળનો સમય આપ્યો, છતાં હું ન ચેત્યો તો એ મારી ભૂલ છે. હું ચેતી ગયો હોત તો મારું કર્મ ધોવાઈ ગયું હોત. અને બીજું, મારા કપાળે છાપ્યું નથી કે પૂર્વમાં તે આ ભૂલ કરી હતી, એના બદલામાં તને અત્યારે આ કેન્સરની બીમારી આવી છે. એટલે કર્મ પણ ઉપકારી છે, જાહેર નથી કરતું. માટે તમારા બધાનો પ્રેમ મારા ઉપર જીવંત છે. જો મારા પૂર્વના કર્મ જાહેર થઈ ગયા હોત તો તમે લોકો મારા ઉપર થૂકતા હોત, તિરસ્કાર કરતા હોત કે આવો પાપીઓ છે, આવા પાપ કર્યા છે પૂર્વમાં. એટલે હું કર્મને પણ થેન્ક્સ કહું છું, ઉપકાર માનું છું કે તે મારા પાપને ખુલ્લા નથી કર્યા. સરકાર ખુલ્લા કરી નાખે છે પણ કર્મ રાજા ખુલ્લા નથી કરતા. એટલે સ્થિતિ, કોઈ કર્મ 50 વર્ષે પણ આવે અને કોઈ 50 ભવે પણ ઉદયમાં આવે, કંઈ નક્કી નથી. જે કે પ્રમાણે એની સ્થિતિ બંધાય છે. આને કહેવાય છે સ્થિતિ બંધ, કે આ કર્મ 5 ભવ પછી ઉદયમાં આવશે. અને અતિ ઉત્કૃષ્ટ પાપ હોય ને, અતિ, એ તે ભવે પણ ઉદયમાં આવી જાય.
અમારા એક મારા સાહેબનું વ્યાખ્યાન આવ્યું હતું કે મુંબઈમાં બહુ ઉંદર હેરાન કરતા હતા. મુંબઈના ઉંદર તો કેવા મોટા હોય, બિલાડી જેવડા હોય, ગટરમાં ફરતા હોય તો ઘરમાં એ ઘૂસી જાય તો એનો તો સ્વભાવ છે બિચારાનો બગાડ કરવાનું. તો એ લોકો પિંજરા રાખે, પિંજરાની અંદરમાં ઉંદરને પકડી લે અને પકડી લે પછી બહાર છોડી આવે ને. ધર્મી જીવ એ બિચારાને એવી જગ્યાએ છોડી આવે કે જેથી એ મરે પણ નહીં અને પાછો ઘરમાં આવે નહીં. પણ હવે આ તો નાસ્તિક પરિવાર, ઘરનો માલિક કે આ હેરાન કરે છે, ઉભારો હવે એને સજા કરીશ. એટલે પિંજરામાં જેવો ઉંદર પકડાય એવો પિંજરામાંથી ઉંદરની પૂંછડી પકડીને બહાર કાઢે અને પછી ટ્રકો જતી હોય ને તો એ ટ્રક જેવી આવે ઉંદરને ફેંકે આમ, એટલે બિચારો ચગડાઈ જાય ટ્રકના પૈડા નીચે. એવું આ તો રોજનું. અને રાજી થાય પાછો. કેવી સજા આપું છું તમને કે મારા ઘરમાં ઘૂસતા હતા ને, જુઓ હવે ભોગવો તમે સજા. આવા કેટલાય ઉંદર એણે ખાત્મો બોલાવ્યો હશે. તીવ્ર પાપ કર્મ અહીંયા ને અહીંયા ઉદયમાં આવે છે. ગયા જાત્રાએ ફરવા માટે અને એવો એક્સિડન્ટ થયું કે બધા ચોપટ ત્યાં ને ત્યાં, એક પણ અંદરમાં બેઠેલો બચ્યો નહીં. આ છે તરત ઉદય, ભયાનક ઉદય, ઉત્કૃષ્ટ ઉદય કર્મ બંધનું. તો આટલી નાની સમયની અંદરમાં, થોડા સમયની અંદરમાં ઉદયમાં આવી ગયું. એમ ઉત્કૃષ્ટ શુભનો ઉદય પણ, ઉત્કૃષ્ટ શુભ પ્રભુ ભક્તિનું. તો એ શુભનો ઉદય પણ તરત મળી જાય કે ખાવાના સાંસા હતા, લોકોના ઘરના કામ કરવા પડતા હતા, પણ પ્રભુ ભક્તિમાં એટલી તલ્લીનતા આવી અને એટલી બધી અંદરમાં આનંદ આવી ગયો કે જેના કારણે પુણ્યનો ઉદય તરત જ વિસ્ફોટ અને સરસ નોકરી મળી ગઈ, સરસ આવ ચાલુ થઈ ગઈ અને ખાવાના સાંસા હતા એની જગ્યાએ બીજાને દાન દેવાનો અવસર આવી ગયો આ જન્મમાં. આ છે શુભનો, તુરંત શુભનો ઉદય. ઉત્કૃષ્ટ શુભ તરત ફળ આપે છે. મંદ શુભ હોય તો પછી થોડો સમય, પણ સમય સ્થિતિ બંધ નક્કી થાય છે. પ્રતિ સમય કેલ્ક્યુલેટર કર્મનું ચાલુ જ છે, આપણને ખ્યાલ નથી છતાં પણ. તો પહેલાં પ્રકૃતિ બંધ, બીજા નંબરમાં સ્થિતિ બંધ અને ત્રીજા નંબરમાં રસ બંધ. તમે કેવા ખુશ થઈને બાંધો છો. અશુભ કર્મની અંદરમાં પણ તમે કેટલા રાજી થાવ છો. કેવો ઉતાર્યો શીશામાં, હોશિયારી બતાવતો હતો ને, હવે ખબર પડશે. આ તમે તીવ્ર રસ નાખો છો અને કરવું પડ્યું પસ્તાવાના આંસુ સાથે. શું કરું, મારે કરવું ન જોઈએ, છતાં કરવું પડ્યું. તો પાપ કર્યું છે પણ સાથે દિલ રડે છે, તો એ કર્મ કેવું બંધાશે? હળવું જ બંધાશે. એટલે જેવો તમે રસ નાખો છો ભાવોની અંદરમાં, તીવ્ર કસાયથી બાંધેલું કર્મ. જો શ્રેણિક મહારાજા શ્વેતાંબર પ્રમાણે આવે છે કે શિકાર કરવા ગયા હતા અને શિકાર કરીને પાછા વળ્યા, આખો દિવસ ફોકટ ગયો, એક પણ શિકાર મળ્યો નહીં. છેલ્લે જરા નારાજ થઈ ગયા હતા કે આજનો દિવસ તો ફોકટ ગયું. પાછા વળ્યા, એક ગર્ભવતી હરણી મંદ ગતિએ જતી હતી સાંજના બિચારી, અને આ કાફલો પાછળ વળ્યો તો શ્રેણિક મહારાજાએ જોયું કે આજનો દિવસ વાંજ્યો નહીં જાય, એટલે તરત તીર બાણ ઉપર ચડાવ્યું, છોડ્યું અને સીધું ગર્ભવતીના પેટની અંદરમાં લાગ્યું. એટલે પેટ ચીરાઈ ગયું, બચ્ચું બહાર પડ્યું, હરણી પણ પડી ગઈ. બંને તરફડતા હતા. એમનો કાફલો આગળ આવ્યો જ્યાં હરણી પડી હતી ત્યાં. એટલે શ્રેણિક મહારાજા જુએ છે કે આજે મારો દિવસ સફળ થઈ ગયો જતા જતા. એટલે જે અમચા ચમચા હતા ને એમની સાથે ચાલનારા શું કહે છે ખબર છે? રાજન, અત્યાર સુધી તો તમે એક તીરે એક જીવ ખતમ કર્યો હતો, પણ જુઓ તમે કેવા બળવાન છો, કેવા તમે બાહુબળી છો કે આજે એક તીરે બે જીવને તમે સાથે ખતમ કર્યા. વાસ્તવમાં તમે બળવાન છો. ચમચાઓએ તો વખાણ કર્યા, એટલે શ્રેણિક મહારાજાના ભીતરની અંદરમાં એટલો પોતાનો ગર્વ વધી ગયો કે ઓહો, હું આવો બલશાળી, હું આવો બળવાન, મારા એક તીરે બે જીવને ખતમ કર્યા. આ તરફ ચમચાઓનું વખાણવું, આ તરફ શ્રેણિક મહારાજાને પ્રશંસામાં ખુશ થવું, અને તે જ સમયે કર્મ સત્તા કે છે ચાલો મોટા ઘરે. આયુષ્યનો બંધ ત્યાં પડ્યો અને નારકીનું બંધન બંધાઈ ગયું. આ શ્વેતાંબરમાં આ કથા છે કે આ રીતે શ્રેણિક મહારાજાનું નરકનું આયુષ્ય બંધાયું. કેમ?
તીવ્ર રસ નાખ્યો ને ભાઈ, તીવ્ર રસ. અગર તે જ જગ્યાએ પહોંચીને પસ્તાવો થયો હોત ને, અરે મેં મારા આનંદની ખાતર 2 જીવને ખતમ કરી નાખ્યા, ધિક્કાર છે મને, આમ કરી અને જો પસ્તાવો કર્યો હોત તો અને ઉલટું પરિણામ આવ્યું હોત. અને અહીંયા અત્યારે આ રસ એટલે કર્મ બાંધતા પણ જીવને તીવ્ર કસાય આવ્યો હોય તો પણ છેલ્લે તો એટલે તો સાંજે પ્રતિક્રમણ છે ભાઈ, કે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે પરિણામ થઈ ગયા હોય કદાચ તીવ્ર, તો હું પસ્તાવો કરું છું. એના માટેની હું માફી ચાહું છું કે જેથી મારા કર્મ નિકાચિત ન થાય, નિધત પણ ન થાય, ખરી જાય. જેમ દરિયા કિનારે ગયા હોઈએ 4 ભેદ થાય છે ને પાછા, એમાંય પાછા 4 ભેદ છે. કર્મનો વિજ્ઞાન બહુ લાંબુ છે કે સ્પષ્ટ, બદ્ધ, નિધત ને નિકાચિત. તો બધા કર્મ નિકાચિત નથી થતા, નિકાચિત તો આવા કર્મ થાય, પણ બાકી તો નિધત સુધી હોય. અને નિધત સુધીના જે કર્મ છે એ ખરી જાય છે, સાધનાથી ખરી જાય, શુભ ભાવથી ખરી જાય. તો એટલા માટે જો આપણે ત્યાં બોલીએ છીએ ને, નોમની જૂની ભક્તિની ચોપડીમાં છે કે તારા દર્શનથી જિનરાજ પૂર્વના કર્મ પલાય રે. તો માત્ર પ્રભુના દર્શનથી પણ સ્પષ્ટ કર્મ ધોવાઈ જાય છે. સ્પર્શ એટલે અડેલા, માત્ર આત્માને માત્ર અડેલા, બધ એટલે બંધાયેલા. જરાક દોરીથી બાંધ્યું હોય ને ખીલ્લીને રસી સાથે દોરીથી બાંધી નાખ્યું હોય તો પણ એ ખીલ્લી ખેંચી શકાય છે. તો સ્પષ્ટ અને બદ્ધ આ 2 પ્રકારના કર્મ પ્રભુના દર્શન માત્રથી પણ ધોવાઈને સાફ થઈ જાય છે. અને નિધત કર્મ છે જે થોડી વિશેષ આરાધના, વિશેષ તપશ્ચર્યા, વિશેષ પશ્ચાતાપ એનાથી પણ ધોવાઈ જાય. એટલે બધા જ કર્મ ભોગવવા પડે એવું નથી. જો ભોગવવા જ પડતા હોય ને તો જૂના ભોગી ભાઈ ને નવા બંધાય, જૂના ભોગવીએ ને નવા બંધાય, તો કદી છૂટકો જ ન થાય. પણ જ્ઞાનીઓ કહે છે કે એક જ નિકાચિત કર્મ છે જે ભોગવ્યા વિના છૂટકો નથી. બાકી તો કેટલા ડગલાના ડગલા કર્મ તારા માત્ર સાધનામાં બેસતા છુમંતર થઈ જાય છે. એટલે જેવો તું રસ નાખે એ પ્રમાણે રસબંધ, અનુભાગ બંધ પણ કહેવાય અને રસબંધ પણ કહેવાય. તો ત્રીજી પ્રક્રિયા થાય છે રસબંધની. અને ચોથી પ્રક્રિયા, આ કર્મ કેટલા આત્મ પ્રદેશોને ઘેરશે. આત્મ પ્રદેશો, કારણ કે પ્રદેશ બંધ છે ને, તો આ કર્મ આટલા, કોક કર્મ એવું છે કે આટલી જ જગ્યામાં આવ્યું છે, કોક કર્મ છે તો ઘૂંટણ જેટલી જગ્યામાં આવ્યું છે, કોક કર્મ એવું છે કે ઘૂંટી જેટલી જગ્યામાં, અને કોક કર્મનો ઉદય એવો છે કે એડીથી ચોટી સુધી આખા શરીરમાં વેદના વેદના વેદના. એટલે પ્રદેશ બંધ, કે આ કર્મ કેટલા હિસ્સાને ઘેરશે. જેમ ઓલામાં લાડવાનું પ્રમાણ હતું, માપ હતું, એમ અહીંયા આત્મપ્રદેશનું માપ છે કે આટલા શરીરની અંદરમાં, ભાગની અંદરમાં આત્માને ઉદય આવશે. એટલે આખું શરીર બરોબર હોય છે, કંઈ બધી જગ્યાએ પીડા નથી હોતી. ઘૂંટણ તો ખાલી ઘૂંટણમાં, કમર તો ખાલી કમરમાં. તો આ પ્રમાણે ઉદય આવે છે. તો 4 પ્રક્રિયા, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. ક્યારે થાય? તો કે જ્યારે કર્મ બંધ ચાલુ છે, રાત હોય કે દિવસ હોય, ખાતા હોઈએ કે પીતા હોઈએ, જે પણ કાર્ય ચાલે છે ત્યારે પણ આ 4 પ્રકારની પ્રક્રિયા આ કર્મના કેલ્ક્યુલેટરમાં ચાલુ જ છે. અને એમાં પણ અમુક કર્મ એવા છે કે જે ખરી જાય અને ખરવા માટે જ આવે છે. અમુક કર્મ નિકાચિત થાય કે જેમાં તીવ્રતા, જેમાં આપણે આ તીવ્ર બંધ નાખ્યું, એ તીવ્રતા એ જીવને ભોગવવી પડે છે. બાકી બધા જ કર્મ ભોગવવા નથી પડતા. એટલે કે છે કે મિથ્યાત્વ આદિ અવિરતિ કષાય યોગ સંજ્ઞાથી 4 પ્રકારે જીવ કર્મના બંધથી અવરાય છે. કર્માણી પ્રતિ સમયમ સ્ફુટૈ અભિનિબંધનતો બ્રહ્મવસ્તુતો ભ્રમંતી જીવા. પ્રતિ સમય આ કર્મના ઉદયને કારણે, કર્મના ભ્રમણાના વસથી જીવો આ 4 ગતિ સંસારમાં ફરી રહ્યા છે. તો જીવ કર્મથી બંધાય છે અને એ કર્મબંધના કારણે જ્યારે ઉદય આવે છે ત્યારે જીવ એમાં લેવાઈ જાય છે. બસ એમાંથી છૂટવા માટેનો અવસર શું? તો કે એક જ અવસર છે. પરમ કૃપાળુ દેવ 57 નંબરના કે 59 નંબરના પત્રમાં કાંઈક લખે છે કે અચેતન એવા કર્મો ચેતન એવા તત્વને
અચેતન મનાવી રહ્યા છે. એટલે પોતે અચેતન છે, જડ છે, છતાં ચેતન તત્વને અચેતન બનાવી રહ્યા છે. એટલે શરીર રૂપ બનાવી દીધું. ચેતન તત્વ ભીતરમાં જુદો ચૈતન્ય મૂર્તિ બેઠો છે, પણ એને પોતાને શરીર રૂપ માની લીધું અને શરીરમાં આવતી વેદનાને એણે પોતા રૂપ માની લીધું કે મને આ રોગ થયું છે, મને આ થયું છે. એટલે એનો મતલબ એ થયું કે જડ એવા કર્મે ચૈતન્ય આત્માને જડ બનાવી દીધો છે. જડ ચીજ જુદી છે, ચેતન ચીજ જુદી છે, અને આ કર્મની આખી થિયરી છે એ બધી ઉદયમાં છે માત્ર. એનો ઉદય શરીર સાથે જો આત્મા સચેત બની જાય, અને આપણે સચેત નથી બની શકતા, તો સદગુરુ ભગવાનના ચરણમાં તો આપણે કમસે કમ જાગૃત બની જ જઈએ. અને એટલા માટે સદગુરુનું શરણું છે કે સંસારમાં જીવ બુડે છે, કર્મના કારણે સંસારમાં ડૂબે છે. તો સંસારમાં ડૂબતો ડૂબતો શેને પકડે છે? તો કે તણખલું મળી જાય તોય, જહાજ મળી જાય તોય, અને બીજું કાંઈ ન મળે તો વચ્ચે બેટ મળે તો એને પકડી અને એ બચવા માટે પ્રયત્ન કરે બેટમાં જઈને. એમ અહીંયા સંસાર રૂપી સાગરમાં અને કર્મની આટલી મોટી ફોજ જ્યાં છે, ત્યાં આપણને કોનું શરણું? તો કે સદગુરુ ભગવાનનું શરણું પકડી લે. 249 પત્રમાં લખ્યું ને, પરમ કૃપાળુ દેવે મૂર્તિમાન મોક્ષતે, મૂર્તિમાન મોક્ષતે નથી યાદ? મૂર્તિમાન મોક્ષતે સત્પુરુષ છે. બહુ સુંદર છે આ વાક્ય, મૂર્તિમાન મોક્ષ. મૂર્તિમાન મોક્ષ એટલે શું ખબર છે? પ્રત્યક્ષ મોક્ષ, જીવંત મોક્ષ. આપણે તો મૂર્તિમંત હોય ને કે અરે આ તો મૂર્તિમંત છો તમે, તો એટલે જીવંત છો અમારી સામે. તો મોક્ષ તો સામે દેખાતું નથી ભાઈ. મોક્ષ તો ઉપર છે, રહેવા માટેની જગ્યા, અને ભીતરના ભગવાનને હજુ જોયું નથી કે એ મોક્ષ સ્વરૂપ છે. તો અત્યારે આપણા માટે મૂર્તિમાન મોક્ષ એટલે પ્રત્યક્ષ મોક્ષ, હાલચો ચાલતો મોક્ષ કોણ છે? તો કે સત્પુરુષ. મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. એટલે સત્પુરુષમાં રમવું, સત્પુરુષમાં સ્થિરતા કરવી, સત્પુરુષના સ્મરણમાં ડૂબી જવું, સત્પુરુષના શરણમાં ડૂબી જવું, એનો મતલબ મોક્ષમાં જ છો તમે મોક્ષને જ માણી રહ્યા છો, સત્પુરુષને નથી માણી રહ્યા તમે. આનંદ, કારણ કે સત્પુરુષ પાસે આનંદ સિવાય કંઈ છે જ નહીં. આનંદ, એમનું સ્મરણ આનંદ આપે છે. સુખ ને દુઃખની વચ્ચે પણ એમનું સ્મરણ આનંદ આપે છે. તો મોક્ષમાં શું છે? આનંદ જ છે. જીવો આનંદ માણી રહ્યા છે, સચ્ચિદ આનંદ. 3 ગુણ મુખ્ય છે. તો ત્યાં સિદ્ધ લોકમાં સિદ્ધ ભગવાન પરમ આનંદમાં બિરાજમાન છે. તો અહીંયા મૂર્તિમાન મોક્ષ, અહીંયા મૂર્તિમાન એટલે જીવંત મોક્ષ કોણ છે? સત્પુરુષ છે. તો એનું શરણું આપણા માટે બેટ સમાન છે. જેમ બેટમાં જીવ ચાલ્યો જાય તો પાણીમાં ડૂબી ન શકે, દ્વીપ કહેવાય ને, દ્વીપ, ચારે બાજુ પાણી અને વચ્ચે દ્વીપ, તો દ્વીપ ઉપર રહી જાય એ જીવ બચી જાય. એમ આપણને આ સંસાર સાગરમાં, કર્મરૂપી જલ્દીમાં આપણને જો બચાવનાર કોઈ હોય તો સત્પુરુષનું શરણું છે. બસ એના શરણ ચરણમાં રહી જઈએ, ત્યાં બધું અર્પણ કરી દઈએ, શુભાશુભ ભાવનો પણ ડગલો એના અર્પણ કરી દઈએ, તો આપણો આત્મા આ સંસારમાં મૂર્તિમાન મોક્ષનું શરણું સ્વીકારીને પોતે હળુકર્મી બની જાય. નિદત્તને નિકાચિત સુધી ન પહોંચે, સ્પષ્ટ ને બદ્ધ સુધી રહી અને સાપ થઈ જાય. આવી કર્મની પ્રક્રિયામાંથી અનંતકાળથી આપણે નીકળી રહ્યા છીએ. ચાલુ જ છે. કોઈ જન્મમાં આપણે વિરામ લીધું નથી, અત્યારે પણ ચાલુ છે. પ્રતિ સમયે કર્મનો બંધ. હવે એમાંથી હળવાશ મેળવવા માટે અને કર્મોની કડવાશને દૂર કરવા માટે ઉત્તમમાં ઉત્તમ, સુંદરમાં સુંદર, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સાધન છે તો તે છે સત્પુરુષ. અને એવા સત્પુરુષને હૃદયમાં રાખશું. જેમ અનાજને સડવા માટે બચાવવું હોય સડવામાંથી, તો આપણે પારાની ગોળીઓ અનાજમાં નાખી દઈએ છીએ, તો એ જળ છે, એનામાં જીવંતતા નથી. છતાં એ પારામાં તાકાત છે કે તમારા અનાજને સડવા દેતું નથી. 4-5 ગોળી હોય પારાની, અને અનાજ 50 કિલો હોય, 25 કિલો હોય, તો પણ એવું ને એવું પડ્યું રહે. એમ પ્રભુ આ ભીતરમાં
ચૈતન્ય મૂર્તિને કસાયો ઘેરી ન વળે અને કસાયો ન આવે તો કર્મ પણ બંધ ન થાય. તો એનાથી બચવા માટે કયા પારાની ગોળી રાખીએ? તો કે સત્પુરુષ. રાખી દે સત્પુરુષને. જે ભીતરમાં બિરાજમાન હશે ત્યાં સુધી કોઈ કસાયની તાકાત નથી કે તને અડી શકે અને તારા આત્માને કલુષિત કે દુઃખિત બનાવી શકે. હમણાં કીધું ને અહીંયા કે નવું પાણી આવતા તળાવ વ્યાકુલ થાય છે, એટલે ક્ષુબ્ધમાન થાય છે, ચંચળ થાય છે, પાણી હિલોડા લે છે અને કાદવવાળું બની જાય છે, દોડું બની જાય છે. એમ નવા કર્મનો જ્યારે જીવમાં પ્રવેશ થાય છે ત્યારે જીવ ક્ષુબ્ધ થાય છે, ચંચળતાને વરે છે, અસ્થિરતાને વરે છે, સ્થિરતા એની ખતમ થાય છે અને કષાયોના કાદવથી મલિન થાય છે. પણ સત્પુરુષ હૃદયમાં રાખે તો એ ત્રણેય પ્રક્રિયામાંથી એ બચી જઈ અને પોતે પોતાના શાંત સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. તો એવી આપણા પાસે તો જોગવાઈ છે કુદરતી. જગતના જીવો હજુ બિચારાને ખબર નથી સત્પુરુષ શું, એનું સરણું શું, જ્ઞાની શું, એનું સરણું શું, કંઈ જ ખબર નથી. અજ્ઞાન અંધકારમાં ચાલે છે બિચારા. પણ જે આપણા તો મહાપુણ્ય ફાટ્યા છે કે જેથી આપણને જ્ઞાની મળ્યા, એમના પ્રત્યે શ્રદ્ધા પણ આવી અને એમની આજ્ઞા પણ આપણને મળી છે અને મળી રહી છે હજુ બોધ દ્વારા. તો એ આજ્ઞાને જીવનમાં અપનાવી કર્મથી તો હડકા થવું છે ને, કર્મના બોજથી બહાર આવવું છે. અને જેટલા બોજથી બહાર આવીએ, શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે પૂછ્યું કે પ્રભુ જીવ ડૂબે કેમ છે સંસારમાં, જીવ ડૂબે કેમ છે સંસારમાં? તો એમણે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું. એક તુંબડો લઈ આવ, તુંબડું જે હલકું હોય છે, આમ ઘાસ હોય છે અને એમાંથી કચરો કાઢી નાખો એટલે તુંબું બની જાય. તો કે તુંબડું લઈ આવ. તો તુંબડું લઈ આવ્યો, યુધિષ્ઠિરજી લઈ આવ્યા. તો કે આ તુંબડાને પાણી ઉપર રાખ. તો કે તરવા માંડ્યું. આ તો લાકડું છે ને, એક જાતનું લાકડું છે તુંબામાં. તો કે તળવા લાગ્યું આ તો. તો કે હવે માટી લઈ આવ, તને જોવું છે ને જીવ ડૂબે છે કેમ. એટલે માટી લાવી આવ્યા અને માટી લાવી અને તુંબડા ઉપર કે લેપ કરે ને, લેપ કરીને સૂકવી દે. સુકાય નહીં ત્યાં સુધી તો માટી પાણીમાં ગળી જાય. એક લેપ કર્યો, સુકાઈ ગઈ. હવે બીજો લેપ કર, સુકાઈ ગયું. હવે ત્રીજો લેપ કર, સુકાઈ ગયું. તડકામાં રાખી એટલે 8 લેપ કરાવ્યા. 8 લેપ થઈ ગયા. એટલે હવે શ્રી કૃષ્ણજી કહે છે યુધિષ્ઠિરજીને કે રાખો, હવે પાણીમાં રાખ, પાણીમાં રાખ આને. તો જેવું એ તુંબડું પાણીમાં રાખ્યું તેવું દડામ કરતું પાણીની અંદરમાં ચાલ્યું ગયું. શ્રી કૃષ્ણજી કહે છે જોયું, જે તુંબડું તરી શકવાની શક્તિ ધરાવતું હતું એ તુંબડું આ માટીનું લેપ થતાં વજનદાર થયું અને વજનદાર થતાં નીચે ચાલ્યું ગયું. તો કે હવે ઉપર કેમ આવશે? તો કે આવશે, જોયા કર આવશે. કેવી રીતે આવે છે? તો કે માટી કાચી છે ને, અગ્નિમાં તો પકવી નથી, કાચી માટી છે. તો ધીરે ધીરે એક એક લેપ ખુલતું જશે. ખુલતા 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 છેલ્લા લેપે પાણી સુધી આવી ગયું તુંબડું અને છેલ્લો લેપ પણ ઓગળી ગયો માટીનો. એટલે ફરી પાછું તુંબડું ઉપર આવી અને તરવા લાગ્યું. તો કે જો યુધિષ્ઠિર, જ્યાં સુધી તુંબડા ઉપર લેપ નહોતો ત્યાં સુધી તુંબડું તરી શકતું હતું, પણ જ્યાં માટીનો લેપ લાગ્યો ત્યાં તુંબડું ડૂબ્યું. બસ એમ આ જીવ અનંતકાળથી સંસારમાં કર્મના લેપથી લેપાયેલો છે અને એ લેપના કારણે નીચે ડૂબી જાય છે. અને જરાક કર્મો ઓછા થાય છે ત્યારે એ મનુષ્ય અવતારમાં આવે છે. ઉપર આવ્યો, વચ્ચે આવ્યો છે. સાતરાજ નીચે છે, સાતરાજ ઉપર છે. તો વચ્ચે જીવ આવ્યો. તો કે હવે તો આટલા કર્મનો લેપ હળવો થયો એટલે આટલું તુંબડું ઉપર આવ્યું. એમાં કર્મનો લેપ ઓછો થયો છે માટે આ જીવ મનુષ્ય પર્યાયમાં, એમાં જૈન કુલમાં એનાથી પણ વિશેષ કંઈક ઉપર આવ્યો છે અને પુણ્યનો ઉદય આવ્યો છે. ત્યારે આવા સાચા સંતના શરણમાં, અને શરણમાં માત્ર આવ્યો નથી પ્રભુ, આપણે બધાને એમના વચનો પ્રત્યે અનહદ પ્રીતિ છે, અનહદ શ્રદ્ધા છે. તો બસ એ શ્રદ્ધાને વિશેષને વિશેષ પાણી પાઈએ અને આત્માને હળવો બનાવતા રહીએ. એટલો હળવો બનાવીએ કે જેમ તુંબડું પાણીથી ઉપર આવી અને તરવા લાગ્યું એમ આપણે પણ આ સંસારમાં મિથ્યાત્વ
પછી અવિરતિ, પછી કષાય અને યોગ, આ જે પ્રકાર છે કર્મ બંધના, એનાથી એક પછી એક બંધન છૂટતા જશે. મિથ્યાત્વનું છૂટશે, પછી અવિરતિનું છૂટશે, પછી કષાયનું છૂટશે અને છેલ્લે યોગનું બંધન પણ જીવને છૂટશે. ત્યારે જીવ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને હંમેશ માટે સિદ્ધલોકમાં બિરાજમાન થઈ જશે. જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી અરહંતપણે વિચરે છે ભગવાન. જ્યાં સુધી કસાય છે સંજ્વલન, ત્યાં સુધી મુનિપણે વિચરે છે. અને જ્યાં સુધી અવિરતિ છે ત્યાં સુધી ગ્રસ્તપણે રહે છે. અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી બૈરાત્મપણે જીવ ભટકે છે. બૈરાત્મમાંથી અંતરાત્મા, તે ચોથેથી કરીને 13મા સુધી, અને 14મે સિદ્ધાત્મા બની અને જીવ હંમેશ માટે મુક્તિમાં વયો જાય છે પરમાત્મામાંથી. તો આપણી આ સિરિયલ આખી જે સાયકલ ચાલે છે, વચ્ચે છીએ અત્યારે આપણે, અને એમાં સદગુરુનું શરણું મળ્યું છે. એમની નાવમાં, એમના દ્વીપમાં, એમને બેટમાં જે કહીએ તે એનું પકડી અને આપણી નાવડી પણ ભવસાગરને પાર કરીએ એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે.